સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પ્રજાપતિ આપ સર્વેનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.3માં આપેલ પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન કરવાના છીએ. આની આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન પૂર્ણ કર્યું હતું. જો તે વિડીયો તમે ન જોયો હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર તે વિડીયો મૂકેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો ચાલો પ્રશ્ન નંબર 2નું સોલ્યુશનની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે રકમ વાંચી લઈએ. રકમ કંઈક આ પ્રકારની આપી છે કે તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 આખાની ઉપર 12. હવે આની આગળના વિડીયોમાં આપણે આ ઉપર 12 જે કર્યો છે તેનો અર્થ શું થાય છે તે સમજી લીધો છે. છતાં પણ હું કહી દઉં કે 12નો મતલબ આના પછી જે સંખ્યા હશે તે આ સંખ્યાઓનું પુનરાવર્તન થશે. કોઈની સંખ્યાઓનું કે જેની ઉપર 12 છે તેનું જ પુનરાવર્તન થશે. એટલે કે 1/7 બરાબર 0.142857 નો 12 આપેલો છે. હવે શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર, એટલે કે ભાગાકારની પ્રક્રિયા નથી કરવાની, 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો. આપણે શું શોધવાનું છે કે 1/7 નું દશાંશ મૂલ્ય આપેલું છે, તેના પરથી 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તે આપણે ડાયરેક્ટ જણાવવાનું છે. તો કેવી રીતે જણાવીશું? જુઓ, આ 1/7 છે ને, અને આ 2/7 થી 6/7 આપેલા છે. તો આ 1/7 આ બધા ગુણક છે. શું છે? ગુણક. કઈ રીતે ગુણક? તો કે 1/7 ને હું 2 વડે ગુણીશ તો આપણને જવાબ શું મળશે? તો કે 2/7 મળશે. પછી 1/7 ને 3 વડે ગુણીશ તો 3/7. પછી 4 વડે ગુણીશ તો 4/7. આમ 6 વડે ગુણીશું તો 6/7 આપણને મળશે. તો આનો મતલબ શું થયું? તો કે જે 0.142857 નો 12 આપેલો છે તે કઈ દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે? તો તે દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે અનંત આવૃત. કઈ દશાંશ અભિવ્યક્તિ? અનંત આવૃત. તો આ બધાની પણ દશાંશ અભિવ્યક્તિ કઈ આવશે? તો કે અનંત આવૃત પ્રકારની જ આવશે. જે આપણને કીધું હતું કે અનુમાન કરી શકશો, તો હા, આપણે અનુમાન કર્યું. કઈ દશાંશ અભિવ્યક્તિ આવે છે? તો કે દશાંશ અભિવ્યક્તિ આવે છે અનંત આવૃત પ્રકારની. હવે જો હા, તો કેવી રીતે? હવે આપણે તેની સાબિતી કરશું કે કેવી રીતે. તો જુઓ, સૌપ્રથમ આપણે લઈશું 2/7. તો અહીં આપણે લખેલું છે 2/7. હવે 2/7 નો મતલબ શું થાય? તો કે 2/7 છે એનો મતલબ 2 ગુણ્યા 1/7. ચલો, આ તો આપણને સૌને ખબર જ હોવી જોઈએ. હવે 2 આપણે એમના એમ રાખીશું ગુણ્યા 1/7 નું આપણને મૂલ્ય આપેલું છે. જુઓ, 0.142857 આખાનો 12. તો આપણે લખી દઈએ 0.142857 આખાનો 12. હવે જુઓ, આ બે વચ્ચે ગુણાકાર છે, તો હવે આપણે ગુણાકાર કરીશું. હવે આ જે પ્રથમ વખત છે એટલે આપણે સાદો ગુણાકાર હું તમને કરાવું છું. જુઓ, 0.142857 ગુણ્યા 2. તો ચાલો હવે ગુણાકાર કરી લઈએ. 7 દુ 14 થશે, 5 દુ 10 ને 1 11 થશે, 8 દુ 16 મળશે, 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 2 એકા 2, અને 2 ને 0 વડે ગુણીએ તો 0 પોઈન્ટ આવી જશે. તો ગુણાકારનો જવાબ મળ્યો આપણને 0.285614. હવે આ મળ્યો ગુણાકારનો જવાબ, પણ જે આ દશાંશ સંખ્યા હતી તેની ઉપર 12 હતી, તો આની ઉપર પણ શું આવી જશે? 12 લાગી જશે. તો બસ આ જે દશાંશ અભિવ્યક્તિ આવી, તો આ કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ આવી? તો કે અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રમાણે ગણતરી કરી છે તેની આપણે આ 4/4ની ગણતરી કરી લઈશું. તો જુઓ, હવે છે 3/7. તો તેને લખી શકાય 3 ગુણ્યા 1/7. તો અહીં આવશે 3 ગુણાકારમાં 0.142857 અને આખાની ઉપર 12 આવી જશે. જુઓ, હવે હું ગુણાકાર નથી કરતો, આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ. કેવી રીતે? જુઓ, તો કે 3 ને પહેલા 7 વડે ગુણીશું એટલે 7 તરી 21 નો એકડો આવશે, વધી આવશે 2.
5 તરી 15, 15 ને 2 17, તો 17 નો સાતડો વધી આવી 1, 8 તરી 24 અને 25, 25 નો પાંતડો વધી આવી 2, પછી 3 દુ 6, 6 ને 2 8, ત્યારબાદ 3 ચોક 12 નો બગડો વધી આવશે 1, 3 એકા 3 ને 1 4, અને આગળ આવી જશે 0 પોઈન્ટ અને આખાને ઉપર 12. આ આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી લીધો, કારણ કે આ ગુણાકાર શું છે કે 3 વડે છે તો આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ, કારણ કે હવે આપણે 9મા ધોરણમાં ભણીએ છીએ એટલે. ચલો, ત્યારબાદ 4/7 છે તો એને કરીશું 4 ગુણ્યા 1 ભાગાકારમાં 7, તો આપણે લખી દઈએ 4 ગુણ્યા 0.14 28 57 આખાના ઉપર 12. ચલો હવે આનો ગુણાકાર કરી લઈએ આપણે, તો જોઈએ 4 સીતા 28 નો આંકડો વધી આવશે 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી આવશે 2, 8 ચોક 32 ને 2 34 નો ચોકડો વધી આવશે 3, 4 દુ 8, 8 ને 3 11 નો એકડો વધી આવશે 1, 24 ચોગુ 16 ને 1 17 નો સાતડો વધી આવશે 1, 4 એકા 4 ને 1 5, અને આવી જશે 0 પોઈન્ટ અને આખાના ઉપર 12. આ આપણને મળ્યું 4/7 નું દશાંશ મૂલ્ય. અને આ કઈ દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે, તો કે આ દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે અનંત આવૃત્ત પ્રકારની. ચલો ત્યારબાદ 5/7 કરીએ તો મળશે 5 ગુણ્યા 1/7 બરાબર 5 ગુણ્યા 0.142857. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ કરવાનો રહેશે. તમારે આ વિડીયોના જે કમેન્ટ બોક્સ છે ત્યાં આનો કેટલો જવાબ આવે છે તે મને જણાવવાનું છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ 6/7, તો 6 ગુણ્યા 1/7 બરાબર 6 ગુણ્યા 0.142857 આખાના ઉપર 12. તો આનો જવાબ આવશે. હવે આ જવાબ હું ડાયરેક્ટ લખી દઉં છું. તો આ ગુણાકારનો જવાબ આપણને મળશે 0.857142 આખાના ઉપર 12. તો તમે જોઈ શકો છો કે આ જે આપણને દશાંશ મૂલ્ય મળ્યા બધાના, તે કઈ દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે, તો કે આ અનંત આવૃત્ત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે. આ ઉપરથી આપણે શું કહી શકીએ કે કોઈ પણ અપૂર્ણાંકની આપણે જ્યારે દશાંશ અભિવ્યક્તિ જાણતા હોઈએ અને તેના ગુણકોની દશાંશ અભિવ્યક્તિ આપણને પૂછે, તો જે આપણે જાણીએ છીએ તે જ અભિવ્યક્તિ તેના ગુણકોની પણ હશે. જેમ અહીં હતું કે 1/7 અનંત આવૃત્ત પ્રકારની ધરાવે છે, તો એના જે ગુણકો છે એટલે કે 2/7, 3/7, 4/7, 5/7 અથવા તો 6/7, તો આ બધા પણ તે જ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે. ધન્યવાદ.